એટલે તમે વાંગ ગોઠવ્યા વગર પહેલા ખાવા આવી ગઈ. ત્યાં તૂટી ગયો એટલે હું કીધું કે આવું નહીં કરતા હું હદીન ચલવી. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મિત્રો આવી જાઓ ચા અને નાસ્તો કરવા. ઢીબરા બનાવ્યા છે નાસ્તામાં આજે તો ગરમ ગરમ. વરસાદ આવતો હોય, ઝીણો ઝીણો અને ચા અને ઢીબરા, કોઈ ખાવાની મજા પડી જાય ત્યાંનું. એમાં સાથે હર હરમાં ગરમ ગરમ બની ગયું. થોડો જ બનાવ્યા છે. ચાલ નાસ્તામાં તો એટલો જ હોય. શ્યામને એમને સ્કૂલમાં લઈ જવા થાય નાસ્તામાં. વિદ્યાની બેન કેવી રીતે એટલે બધું હાથે પતી છે. બધા આવી રહ્યા. શું કરો? બેઠા નાસ્તો રાહ જોવો ચા નાસ્તો બનાવી નહીં. જોરદાર વાતાવરણ હવાર હવારમાં કરું જોરદાર શું થયું અવાર અવાર હજી તો 7:30 હોય 7:30 ને આવું વાતાવરણ એવું ડુમસ તો એટલે બધા આવે કેવા વાળ હું રોવું ભરીથી ઓળાય છે રોતા પણ પોથી તો અરખી કર. શું કર્યું એ ગજબ જે એના ઈચ્છા કરાવી દો. પેલા મિલિટરી કટ આવે ને એવા કરાવો. એક નવરાત્રીમાં ખાત હોય એટલા કપાના તારે કપાના બેના હાથે કપાવો. ચા નાસ્તો બની જાય ભાઈ ચા પીવા બેવા બધા રાહ જોઈએ હા મળીએ આપણે બપોરે રીલ સ્ટ્રગલ કેમ અમે એક વિડીયો બનાવવો હોય એક સામાન નતો મળતો તે આખું કબાટ બહાર કાઢવું પડ્યું પાછું મૂકવું પડ્યું બધું એવી રીતે એને વચ્ચે પાર્ટીશન નહીં એટલે ઉપરા ઉપરી ભરી દીધું આપણે. એટલા માટે એક ડબ્બા હારું બધું જ કાઢવું પડે. બધું જ મૂકવું પડે તો તાણ મસાલા આપણે એક તો ગમતું નહીં બધું. એટલા માટે તો પાડી. મસ્ત મજાનું મમ્મી નાસ્તો બનાવો શામના સ્કૂલમાં લઈ જવા માટે. શ્યામભાઈ તૈયાર થયા? તૈયાર જ કરું. હજી આ પત્યું નહીં શું? હા એ તો ભય પડી ના આવ્યા ને તમે એ તો ખબર હ સાયકલ લઈને ભય પડી ગયા ભાઈ અમારા. હા સ્કૂલ તો જવું જ પડશે એ તો ઓપ્શન જ નહીં. મૂકવા હું આવે પણ સ્કૂલ તો જવું જ પડશે. ઓ હમણાં વરસાદ આવે એટલે હવે જ થયું ને રજાઓ હતી ને એટલે હવે તો એ સરકાર એનો હિસાબ માંગો. કેટલી બધી રજાઓ આપી તો એ દિવસનું ભણતર છે એવી રીતે તમે પૂરું કરશો. એટલે જે જાહેર રજાઓ આવો ને એમાં સ્કૂલ ચાલુ રાખીને પૂરું કરો. પણ હવે સ્કૂલો વાળા નિર્ણય લો એમ જોઈએ રેડો મસ્ત નાસ્તો બનાવો. ડબ્બામાં ભરું ઠંડો થાય એટલે. ખાવાનું બનાવવાની તૈયારી ચાલો. રાતનું ભોજન બરાબર. હું બનાવવાનું રોજ તો શું બનાવવાનું છે? મસ્ત ટેસ્ટી આઈટમ બનાવવું મમ્મી. ટેસ્ટી જો એટલું બધું લઈને ગઈ. હા એ લાગે તો કોક મસ્ત બનાવવું બનાવું. મસ્ત બનાવું ચટાકેદાર મસાલેદાર કેલ્શિયમ પ્રોટીનથી ભરપૂર મસાલેદાર ડબલ તડકા ખીચડી. ખીચડી બહુ જ મસ્ત હો. મસ્ત છે ભાઈ. તમને તો મસ્ત જ લાગે અમને જ નહીં લાગતી ખાલી. પણ એ તમે કોણ તો હારી બહુ તમને અમે દાળ ને ભાત ને એ બધું ખાવું નહીં હતું ને એટલે બધું અંદર આવી જાય. પણ શાકે આવી જાય શાકે નહીં ખાવું. બરાબર જો બે તૈયારી કરીએ ને એક જો હજી તો એ લઈને જ બે તો જે બીજો બધો જો વિદ્યા પણ આ બે ગયો. શું કરે પપ્પા હેરાન કરે? નવરાત્રીની વાર નાચવા માંડ્યો વહેલા નાચવા માંડ્યો. વિદ્યા ભણવા બે ગયા. વિદ્યા ભણવા બે કરેલી હું કરેલી બીજો અઠવાડિયામાં બીજો તૂટી ગયો.
એક આવી રીતે તૂટી ગયો તો પાછો તે મમ્મીએ મને એક તો તોડે તો એ તો મને ખબર હે એક એટલે આ નવો આલ્યો તો હા તે આ તૂટી ગયો એટલે હું કીધું કે આવું નહીં કરતા હું હદી ચલવી લે આયા જે તું બીજો થેલો હમણાં નતો આલ્યો હા એ છીરી કાઢ્યો હા ચેન તોડી નાખી પાછી ચેન તોડી જે પેલી રીતે તૂટે તો નહીં આ કેવી રીતે એવી રીતે તૂટી ગયો તું વધવા બે પડવાનું મૂકીને વાંધો એ નહીં કરવું આપણે ભણાવતા એ નહીં માર ખાસી આવી ગયા જલ્દી મમ્મી એ કઈ નહીં મારે પણ એમ બે થેલા તોડ નાખ્યા પાછું કહેવા કે ના મારે નવો થેલો હાલમાં બે એ તૂટી ગયો એટલે ના ભણવા બેસી એટલે સુબાન યાદ આવે હું કીધું બધું મેલું પેલા હોતી તો કાલ લઈ જવાનું બંધ કરે વધવાનું અને ભણવાનું કર થેલા બહુ પડ્યા ટાઈમ પાસ કરે આ ટાઈમ પાસ કરે એના હા ભણવા પડે ને કે આ એ હોય ને ભાઈ ચિત્રકામ લઈને બેસી જાય તમે ભણવામાં કહો એટલે સીધું કલર કહો આમ સ્કેચ પેનો ઘસવા જ મળશે પેલી જમાનામાં હતું ને સોટી વાગે છમ છમ ને વિદ્યા આવે ધમ ધમ મારો વિદ્યા આપણા ઘેર આવી જઈએ વિદ્યા એટલે ધમ ધમ કેટલી લાવવાની છોટી ન લાવવાની પણ આ સેમની બહુ છોટી નહીં લાકડી શ્યામની બહુ ને તો જી બહુ વાર ના કહે ઓવા કે પણ પાછો તું બંધ કર ને ભણવા કર હજુ વધે જાય બોલ નાખી દે કચરામ કતરામ નાખી દે ને ભણવા કર ચૂપચાપ બે હોય ને બોલ બરોઈને બતાવે છે મોટો કોઈ આવડી ગયું હોય એના આ ના સરસ્વતી આ દેખાય છે એવું વધ્યું એ જેટલા દોરા તોડી કાઢે મમ્મી તારા બગાડે વધુ છી દોરો શિક્ષા કલરનો કાળો 10 રૂપિયાની ગ્રીલ આવો ખાસું બધું બગાડ્યો એ તો મારે હોય પરવાતી નથી ને તોડી તોડી થાક નાખી લાગ્યો તો વેલણથી મારું કે ચીપિયો ગરમ કરીને અડાડું બોલ તો ને એવું આમ થાય એ હમણાં ડિસ્કસ કરીએ હા ખીચડી બનાવ ખીચડી બનાવ પપ્પા મસાલેદાર તું ખાય બધો ખાશે મમ્મી તું તાર બનાવ ખાવાનો બીજું કશું નહીં પાપડ ને ખીચડી ને એવું જ મારા આઈસ્ક્રીમ ખાવી એ તો હમણાં થોડી વાર રહીને નક્કી કર્યો આઈસ્ક્રીમ પપ્પાના ખાવી જ પડશે ખાવી જ પડશે હવે મોઢું જો તમે જે ખાવે આ બધાને આપવાની જ છે વેજીટેબલ કાઠિયાવાડી લચકેદાર ખીચડી ખીચડી એકદમ. ચમચી લાયા ને? ચમચી લાવો ગરમ હશે. હજી તો એના વિદ્યાને ખાવાની પણ એના એમ કે છે આજે મને ભૂખ નહીં બોલો આજ તો ઓબા પણ હમણાં જ મેં નાસ્તો કર્યો રોકો નાખો. બહુ કોઈ નથી અમારે કોઈ મતલબ નહીં ખાઈ જ લેવાનું. તારાને રોટી ભાખરી નહીં કરે તો ભાખરી ખાઈ લો અને પછી બીજું કશું ખાતા નહીં તો ભાખરીમાં ચાલશે ખીચડી ખાઈ લો, એકલી ખીચડી લેવાનું બસ. એ નહીં ઇન્ફે જે રીતના જોવો કર મેં નાસ્તો કર્યો છે કશું એ નહીં. બે અમે ત્રણે સાથે નાસ્તો કર્યો છે હલાવ ઇન ગીત લાવજો પેલા ખાધી જ જાય. એ બધે રંગાત ભાગ પાડો નહીં રાજ્ય કરો બહુ ખુશ ના થા બસ એ જ ના વાત મિશન સક્સેસફુલ આ તું ખા એટલું પૂરું કર પછી મિશન કેટલી સક્સેસ થાય આ જે પાપડ ઈનો હતો. લઈ લો બીજા શીખવા શીખી આવો હું શેકતી આવું હેડો હા એની શીખી આવે લે ખાઈ દે કોઈ નહીં કોઈ. ખાઈ લો તા હેડો હા મને બોલાયા વગર રહી ગયો હા આવું કરે યાર ચીરિંગ કરો યાર તમે તો ઓ પાડી જો આ તારો એનું ના ના એવું ના કેજો તારે એક આગળ જતું રહ્યું વિદ્યા જ જતું રહ્યું ઓગળી જેવી લાવી ચાલા તું તો યાર. તાણી દુખ, ઓગળી તમે તો વાટકી લઈ આવો અને જલ્દી લાઈ લે, એ વાટકી. હું લાવું હાટકે હું લાવું વાટકો લાવજે. ચાલો ભાઈ, ગરબડી ગયો. માલ. ને એના છોકરાને નાખો. આઈસ્ક્રીમ પાર્ટીની મજા બગડી જાય. હા વરસાદ ચાલુ હોય આઈસ્ક્રીમ પાર્ટી કરતા હોય મજા એ તો કહો. એટલે તમે વાંગ ગોઠવ્યા વગર પેલા ખાવા આવી ગયું લૂસી મૂક્યો ખાલી ગોડાવાનું બાકી શ્યામ લાવ્યો તો કીધું ફટાફટ બેસી જઈએ પછી ઓગળી જાય એમ. આપણા ફ્રીઝરમાં નહીં રહેતી ઓગળી જાય મેં કીધું પેલા હા મસ્ત આઈસ્ક્રીમ પાર્ટી કરી લેતા આવી જાઓ મિત્રો આઈસ્ક્રીમ ખાવા મિત્રો અમારા બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો રાધે રાધે મળીએ હવે નવા બ્લોગમાં